વાત કરી છે આવવાનું પ્રયોજન ત્યારે કીધું છે કે નંદરાય જેને વાત કરે છે કે કંસ છે ને રાજા કંસરાય એ યજ્ઞ કરે છે અને બધાને આખા ગામને આમંત્રણ છે હો, માત્ર કૃષ્ણ અને બલભદ્રને નહીં, બધાને આમંત્રણ છે. અને સોનાનો રથ કૃષ્ણ અને બલભદ્રને તેડવા માટે મોકલ્યો છે. પણ હવે આ તો વ્રજવાસી તો બધા ભોળા, એને ક્યાં ખબર છે આમાં કપટ છે કંસનું. અને સવાર પડે છે અને બધા જ નંદ બાવાના આંગણામાં બધા ઘેરો વળી જાય, ટોળે ને ટોળા. એક ટોળું કાલ સવારે વળ્યું હતું ને, વળ્યું હતું કે નહીં? હવે અત્યારે ટોળા વળ્યા. જેમ જેમ ખબર પડતી જાય કે કૃષ્ણ અને બલભદ્ર મથુરા જઈ રહ્યા છે, જેમ જેમ ખબર પડતી જાય કૃષ્ણ જાય, કૃષ્ણ જાય, કૃષ્ણ જાય, બધા આવતા ટોળા ને ટોળા, ટોળા ને ટોળા. વિધાતાને ફરિયાદ કરે છે કે તું શા માટે પેલા બધાને મળાવે છે, પ્રેમીઓને, ને મળાવે તો પછી અલગ કેમ કરે છે? અને બસ કૃષ્ણ હવે જવાની તૈયારી કરે છે ત્યારે રાધાજી આવે છે, રોકે છે. અને રાધાજીએ ભગવાનના ખેસનો છેડો પકડી લીધો છે. ગમન સમય પટુકા ગયો, છાનુકો ગયો સુજાન, પ્રીતમ પ્યારે यूं कहो तोरा पटुका तो जूया. ભગવાન કહે છે રાધા મારો ખેસનો છેડો તું મૂકી દે, બસ મારે જવું પડશે. મૂકી દે, મૂકી દે, મૂકી દે રાધા. ગમન સમય પટુકા ગયો, છાન હુકો ગયો સુજાન. રાધાજી કહે કૃષ્ણ મારી પાસે એક જ વિકલ્પ છે, બે નથી. જો તારા ખેસનો છેડો હું મૂકી દઈશ એ પ્રીતમ, તો શું મારે કરવું પડશે ખબર? પ્રીતમ પ્યારે મોરે પ્રીતમ પ્યારે यूं कहो पटुका तो जूया प्राण. શું કરું? તારા ખેસનો છેડો મૂકી દઉં કે મારા પ્રાણ તજી જાઉં? હે પ્યારે, હે પ્યારે, હે પ્યારે. વ્રજમાં જોવો ઘણા આપણે બોલાવે ને પ્યારે કહેશે, હે પ્યારે, હે પ્યારે, હે પ્યારે. શું કરું? અને રાધાજી એ ખેસનો છેડો અચાનક છોડી અને ચાલતા થઈ ગયા. ગોપીઓ જોવા લાગ્યા આ શું થયું? પણ એને એક જ વસ્તુ જોઈ, માં યશોદાની સામે જોયું કે માં યશોદા એ વ્રજમાં નંદ બાબાના નેહડામાં જે લાકડાનો થાંભલો છે એની ઓસરીમાં એ પકડીને રોવે છે. જે કૃષ્ણ માં યશોદાથી ના રોકાય એ કોઈથી ન રોકાય, કોઈથી ન રોકાય. કૃષ્ણ જે માં યશોદાના વાળવાથી ન વળે ને, એટલે ઘણી વખત આપણે નથી કહેતા કે આ દીકરો આનાથી વળે. તમને ખબર, સાંભળ્યું આ તમે? આને કયો ને તમે કદાચ તો વાત એ માની જશે. આનાથી વળે તો વળે, પણ એ માં યશોદાથી ન વળે પછી કોનાથી વળે? અને પછી તો આ વ્રજનો વિરહ છે. આ તો તમે જેટલી કથા લઈ જાઓ એટલી જાય. ભગવાન ચાલતા થયા છે, ગોકુળને છોડી દીધું છે. હવે તો ભગવાન ધીમે 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 ચાલતા થયા, ચાલતા થયા. રથમાં બેસી ગયા બંને ભાઈઓ. બસ ધૂળની ડમરીઓ ઉડી ત્યાં સુધી જોઈ છે બધા. રથ પે બેઠે अब रोए कन्हैया, हाय मोरे बाबा, हाय मोरी मैया. रथ पे बैठे अब रोए कन्हैया, हाय मोरे बाबा, हाय मोरी मैया. अब जाने
याद ना करे कृष्ण लेता है जग से विदाई के मैया मोहे याद ना करे कृष्ण लेता है ब्रिज से विदाई के मैया मोहे याद ना करे। બસ ધૂળની ડમરીઓ જ્યાં સુધી દેખાતી હતી ત્યાં સુધી ગોપીઓ ઊભી રહી. પ્રિય ભાગવત એવું કહે છે ઘણી બધી ગોપીઓ મૃત પ્રાય થઈ છે. ઘણી બધી ગોપીઓ બેશુદ્ધ બની ગઈ છે. જ્યાં સુધી ધૂળની ડમરીઓ દેખાતી રહી ત્યાં સુધી બધા જ ઊભા રહ્યા. ब्रिजवासी सब रोय रहे गैया बछड़े तड़प रहे काना कैसे सहे हम जुदाई के मैया मोहे याद ना करे कृष्ण लेता है ब्रज से विदाई के मैया मोहे याद ना करे। ધજા દેખાતી ત્યાં સુધી બધા જોતા રહ્યા. અને પ્રિય ભાગવતજી એવું કહે છે રાધાજી છે ને એ પ્રભુની અનુરાગાત્મિક શક્તિ છે. શું કીધું છે? અનુરાગાત્મિક શક્તિ કીધું છે ભાગવતજીમાં એને. અને બસ હવે તો નીકળી ગયા છે. યમુનાજીમાં સ્નાન કરે છે. અક્રૂરનો સંશય હતો કાંઈક એ ભગવાને ટાળ્યો છે. આ બાજુ મા યશોદા બહુ રોવે છે, બહુ રોવે છે, બહુ રોવે છે મા યશોદા. અને એક ગોપી આવે અને કહે માં ચાલને હું હવે દીવો કરું, અંજવાળું કરું. માં યશોદા કહે કે જેનું મુખ જોવા માટે અંજવાળા કરતા એ જ નથી. જીવનનું પણ કંઈક આવું જ છે. તમે જોજો જે ગમતી વ્યક્તિ છે ને, ગમતી પ્રિય વ્યક્તિ જ્યારે આપણા જીવનમાંથી દૂર થાય ને પછી જીવન અડધું અડધું લાગવા માંડે. એમ થાય કે હવે તો ખાલી આપણે બસ દિવસો પસાર કરી રહ્યા છીએ. તમે અનુભવજો કે મારું પ્રિય પાત્ર, મારું પ્રિય જીવ, હે જીવથી વાલી વસ્તુ, જીવથી વાલો વ્યક્તિ જ્યારે તમારા જીવનથી દૂર થાય પછી તમને એમ થાય કે હવે મારી પાસે કાંઈ નથી, હું ખાલી થઈ ગયો છું, કાંઈ નથી, કાંઈ નથી. અને હવે માં યશોદા કે દીવો નથી કરવો. જેનું મુખ જોવા માટે મારો કૃષ્ણ, મારો બાલ ગોપાલ, મારો લાલો, જેનું મુખ જોવા માટે એ ગોપી આપણા ઘરમાં દીપ પ્રગટાવતા ઈ જ હવે નથી, એ જ વયો ગયો. અને યશોદાને ખબર છે હવે પાછો નહીં આવે. અને આ બાજુ હવે ધીમે ધીમે ભગવાન બસ રથમાં બિરાજમાન થયા છે અને હવે પ્રવેશ કરે છે મથુરા નગરીમાં. અને સરસ મજાની વાત કરી છે કે છેલ્લે છેલ્લે જતા જતા બે વસ્તુ આપી, કાળી કામળી અને વાંસળી રાધાજીને બસ આપી દીધી છે. કેમ કે હવે તો યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. બરાબર. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપના થાય સંભવાની યુગે યુગે. હવે પરિત્રાણ, સાધુની સંતોની રક્ષા કરવા માટે ભગવાન આવ્યા છે. આવ્યા છે ને. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં
ધર્મ સંસ્થાર્પણાર્થાય ભવામિ યુગે યુગે. યુગ યુગમાં હું ધારણ કરું છું અવતારને, ભગવાન એમ કહે છે. અને હવે તો ભગવાને વાંસળી અને કામડી બંને આપી જ રાધે આ તમે રાખો હવે. અને બસ પછી તો અક્રૂરજી સાથે મથુરામાં પ્રવેશ કરે છે.